ઇટ્સ ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા. ફરીથી આઈસીસી ટુર્નામેન્ટ અને નોકઆઉટ મેચ. અપોઇન્ટમેન્ટ બુક થઈ ગઈ છે 4 માર્ચ બપોરે 2:30 વાગે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં તો વરુણ ચક્રવર્તીની સ્પિન બોલિંગ નહીં પણ ચક્રવાત જોવા મળ્યો હતો. 5 વિકેટો ભાઈ. માસ્ટર સ્ટ્રોક હતો આ ગૌતમ ગંભીરનો. અને એ પહેલા બેટિંગમાં શ્રેયસ અય્યર અને આપણા ગુજરાતી ભાઈઓ અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાનો કમાલ. ગ્લેન ફિલિપ્સનો કેચ તો જોયો હતો ને. વોટ એન અમેઝિંગ ફિલ્ડર યાર. કેવી રહી ન્યુઝીલેન્ડ સામેની મેચ? ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઇનલ ક્યારે અને કેટલા વાગે શરૂ થવાની? ભારતીય ટીમની પ્લેઇંગ 11 કેવી રહેવાની છે? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલા લાલ બટન ઉપર ક્લિક કરીને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને હા, સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને આવા બધા જ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. સૌથી પહેલા તો ન્યુઝીલેન્ડને હરાઈને ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની સતત ત્રીજી જીત મેળવી લીધી હતી. અને આ જીત સાથે જ ટીમ ઇન્ડિયાએ ગ્રુપ એ માં ટોપ ઉપર ફિનિશ કર્યું છે. અને એટલે જ હવે 4 માર્ચે રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમીફાઇનલ મેચમાં આપણને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર જોવા મળવાની છે. બહુ ગઈ લીધું ભાઈ, હવે આપણે ખડા હું આજ બી વહી. હવે તો લહેરા દો અને ચક દે ઇન્ડિયા ગાવાનો ટાઈમ આવી ગયો છે. યાદ છે ને 19 નવેમ્બર 2023? ફરી એક વખત આઈસીસીની મોટી ટુર્નામેન્ટની નોકઆઉટ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને સામને આવી ગઈ છે. આમ તો 2023માં પણ આપણે સખત ફોર્મમાં જ હતા, પરંતુ આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં એનાથી પણ વધારે જોરદાર ફોર્મ સાથે એન્ટ્રી લઈ લીધી છે. આ વખતે પ્લસ પોઈન્ટ એ છે કે દુબઈની પિચો સ્પિન ફ્રેન્ડલી છે અને ભારતની ટીમ 4 ક્વોલિટી સ્પિનરો સાથે મેદાનમાં ઉતરવાની છે. અને ખાલી સ્પિનર જ નહીં, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા જેવા ભારતીય ટીમના સુપરસ્ટાર ઓલરાઉન્ડર અને ટોપ ઓર્ડરના બેટ્સમેનો પણ ફોર્મમાં ચાલી રહ્યા છે. 2023ના વન ડે વર્લ્ડ કપની ફાઇનલ, WTCની ફાઇનલ અને હમણાં જ મળેલી બોર્ડર ગવાસ્કર ટ્રોફીની હાર. ઓસ્ટ્રેલિયા સામે મળેલી આ બધી જ હારનો બદલો લેવાનો એક પ્રોપર મોકો આવી ગયો છે. એટલે આ વખતે તો ટ્રેવિસ હેડ અને આખી ઓસ્ટ્રેલિયાની ટીમને જઈને કહી દેજો કે લગાઈ દો એડી ચોટીનું જોર. ભારતીય ટીમ આ વખતે તો નથી છોડવાની. હું તો 100% કોન્ફિડન્ટ છું કે આ વખતે આપણે ઓસ્ટ્રેલિયાને પાડી દેવાના છીએ. તમારું શું કહેવું છે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે ન્યુઝીલેન્ડ સામેની મેચની વાત કરીએ તો ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતીય ટીમને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું અને ભારતીય ટીમની શરૂઆત એકદમ જ ખરાબ જોવા મળી હતી. 30 જ રનના સ્કોર ઉપર 3 વિકેટ, એ પણ શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી. ત્રણે મોટા બેટ્સમેનો 30 જ રનની અંદર આઉટ. એમાં પણ વિરાટ કોહલીનો કેચ, ભાઈ સાહેબ, વોટ એન એબ્સોલ્યુટ બ્યુટી. ગ્લેન ફિલિપ્સ મેદાનમાં હોય એટલે આજુબાજુ ગમે ત્યાંથી બોલ જતા હોય પણ એ ભાઈ ઉડીને પકડી જ લે છે. આપણે પાકિસ્તાન સામેની મેચમાં પણ જોયું હતું અને હવે વિરાટ કોહલીનો કેચ. ઇનફેક્ટ ખાલી ગ્લેન ફિલિપ્સ જ નહીં પણ ન્યુઝીલેન્ડની આખી ટીમ થ્રુ આઉટ ધ મેચ આપણને જોરદાર ફિલ્ડિંગ કરતા જોવા મળી હતી. એટલે એક સમયે જ્યારે ભારતીય ટીમની 30 રનમાં 3 વિકેટો પડી ગઈ ત્યારે તો એમ લાગ્યું કે ભાઈ ગઈ મેચ હાથમાંથી. પણ પછી મિસ્ટર કન્સિસ્ટન્ટ શ્રેયસ અય્યર અને આપણા ગુજરાતી અક્ષર પટેલે ભારતીય ટીમને જોરદાર કમબેક કરાવ્યું હતું. શ્રેયસ અય્યરે 98 બોલમાં 79 રનની બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇનિંગ રમી હતી. ભારતીય ટીમને 4 નંબર ઉપર વન ડે ક્રિકેટમાં ખરેખર એક સારો હીરો મળી ગયો છે. અને આપણે સૌ જાણીએ છીએ કે શ્રેયસ અય્યર છેલ્લા ઘણા બધા સમયથી ભારતની ટીમ માટે કન્સિસ્ટન્ટલી સારું પરફોર્મ કરી રહ્યા છે. અને ખાલી રમે છે એટલું જ નહીં પણ ગમે તેવી પરિસ્થિતિમાંથી ભારતીય ટીમને બહાર પણ કાઢે છે અને એ પણ પોઝિટિવ ઇન્ટેન્ટની સાથે. 5 નંબર ઉપર આવેલા અક્ષર પટેલે પણ શ્રેયસ અય્યરને એક સારો સાથ આપ્યો હતો. અક્ષર પટેલે 61 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે મળીને 98 રનની પાર્ટનરશિપ કરી નાખી હતી અને ન્યુઝીલેન્ડના બોલર્સને એકદમ જ બેકફૂટ પર નાખી દીધા હતા. પણ ભાઈ ન્યુઝીલેન્ડના બોલર્સ રેગ્યુલર વિકેટો લેતા રહેતા હતા અને છેવટે આપણા હાર્દિક ભાઈએ રવિન્દ્ર જાડેજા અને KL રાહુલની સાથે મળીને ભારતીય ટીમના સ્કોરને 249 રન સુધી પહોંચાડી દીધો હતો. હાર્દિક પંડ્યાએ 45 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 45 રનની ઇનિંગ રમી હતી. હવે આમ તો 249 રનનો સ્કોર જોઈને ઓનેસ્ટલી એમ લાગ્યું હતું કે ભાઈ આપણે 25 થી 30 રન પાછળ ચાલી રહ્યા છે અને ન્યુઝીલેન્ડની ટીમ આરામથી આ સ્કોરને ચેસ કરી નાખશે. પણ ભાઈ ન્યુઝીલેન્ડની ટીમને ક્યાં ખબર હતી કે આજે તો કોચ ગૌતમ ગંભીર અને રોહિત શર્માએ મળીને મોટી ગેમ રમી નાખી હતી. હર્ષિત રાણાને બદલે વરુણ ચક્રવર્તીને પ્લેઇંગ 11માં સ્થાન મળી ગયું હતું. એટલે ભારતની ટીમ ટોટલ 4 ક્વોલિટી સ્પિનર્સ સાથે રમવા માટે ઉતર્યા હતા. 4 ક્વોલિટી સ્પિનર્સ એટલે 40 ઓવરની પ્રોપર સ્પિન બોલિંગ. એટલે જો પિચમાંથી મદદ મળી અને જરાસી બોલ ઇધર ઉધર હુઈ અને થયું પણ એવું જ. વરુણ ચક્રવર્તીના ચક્રવાતની સામે આખી ન્યુઝીલેન્ડની ટીમ જ ઉડી ગઈ હતી. કેન વિલિયમસન સિવાય ન્યુઝીલેન્ડનો એક પણ બેટ્સમેન 30 રનની ઉપર સ્કોર ન કરી શક્યો હતો અને છેવટે ન્યુઝીલેન્ડની ટીમ ફક્ત 205 રનના સ્કોર ઉપર જ ઓલ આઉટ થઈ ગઈ હતી. વરુણ ચક્રવર્તીએ 10 ઓવરમાં ફક્ત 42 જ રન આપીને 5 વિકેટો પાડી દીધી હતી. અને આ સાથે જ ચેમ્પિયન્સ ટ્રોફીમાં 5 વિકેટો લેનારા વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શામી અને રવિન્દ્ર જાડેજા બાદ ત્રીજા ભારતીય બોલર બની ગયા છે. ભાઈ આના માટે ક્રેડિટ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્માને તો આપવી જ પડે. આપણને બધાને એમ લાગ્યું હતું કે 5 સ્પિનરો સાથે તો થોડી દુબઈ જવાતું હશે પણ ભાઈ જોઈ લીધું ને, 5માંથી 4 સ્પિનરો તો પ્લેઇંગ 11માં રમ્યા પણ ખરા અને ન્યુઝીલેન્ડને સ્પિનની ફિરકીમાં ફસાઈ પણ દીધું. વરુણ ચક્રવર્તીને તેમના જોરદાર મેચ વિનિંગ પરફોર્મન્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારતની આ જીત સાથે જ બંને સેમીફાઇનલો પણ નક્કી થઈ ગઈ છે. 4 માર્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા અને 5મી માર્ચે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા. શું લાગે છે કઈ બે ટીમો ફાઇનલમાં આવશે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઇનલ મેચમાં ભારતીય ટીમની પ્લેઇંગ 11 કેવી રહેશે એની વાત કરીએ તો મોસ્ટલી મને લાગી રહ્યું છે કે ભારતની ટીમ આ જ પ્લેઇંગ 11 સાથે રમવા ઉતરવાની છે. યસ, 4 ક્વોલિટી સ્પિનર્સ સાથે ઓસ્ટ્રેલિયાને પણ હવે ફસાવવાનું છે. બાકી ફરી એક વખત સ્પિન હેવી એટેક સાથે જ ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા સામે રમવા માટે ઉતરવાની છે. એટલે એક બાજુ ભારતના 4 ક્વોલિટી સ્પિનર્સ અને બીજી બાજુ સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, માર્નસ લબુશેન અને ગ્લેન મેક્સવેલ. જોઈએ છે આ વખતે કેમના બચે. જીઓ હોટસ્ટાર ઉપર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આખી સેમીફાઇનલ મેચ જોવા મળવાની છે. જો જીઓ હોટસ્ટાર ના હોય તો મેચ ક્યાં જોવાની એની લિંક હું દરેક મેચ પહેલા આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં છું. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં ખાસ આવી જજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.